આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો તમારે મોટું બનવું હોય તો અન્યની નકારાત્મક વાતો સાંભળવાનું બંધ કરો. મિત્રો, મોટા ભાગના માણસો જે ખરેખર નિષ્ફળ જાય છે એની પાછળના ઘણા કારણો હોય છે, પણ એમાં સૌથી અગત્યનું કારણ એ હોય છે કે એની આસપાસના માણસો એને ખૂબ નકારાત્મક વાતો કરે છે, અને એ નકારાત્મક વાતો એના સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને એ વ્યક્તિ સફળ થતી નથી, મોટી થતી નથી. એમ આ વાર્તાની ભૂમિકા છે. અને એ સમજાવવા માટે મારે એક ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલાક યુવાનો એક કોઈ ગ્રાઉન્ડની અંદર દરરોજ રમવા જાય. રોજ બધા રમે. ગ્રાઉન્ડની અંદર, ગ્રાઉન્ડ બહુ મોટું હતું અને એ મોટા ગ્રાઉન્ડની અંદર આખા ગામના બધા જ છોકરાઓ જ્યાં રમવા જાય. પણ કોઈ એક વખત એ છોકરાઓ રમતા રમતા કોઈ ખોટું કીધું હશે, અથવા તો આઉટ થયો હશે, અને આઉટ નહીં થતો હોય કે એવું કંઈક હશે, એટલે એને ઝઘડો થયો. એકબીજા વચ્ચે બહુ સંઘર્ષ થયો અને એકબીજામાં કહેવાય કે હું કહું છું સાચું, હું કહું સાચું, હું મોટો, એમ બધું ચાલતું હતું એકબીજા. એ વખતે એક કોઈ ગામનો સજ્જન માણસ ત્યાં પહોંચે છે, અને એ માણસ પહોંચે છે ત્યારે એ બધાને એમ કે છે, આ શું છે? એ કે તો કે અમે આ બધા રમતા હતા, રોજ આવી છીએ, પણ આજે એ બે ચાર જણા એમ કીધું કે અમે કઈ સાચી વાત છે, અમે આઉટ થયા જ નથી, અને એ આઉટ થવાનું કેસ. હવે આવી વાત કરતા ત્યારે એમ કીધું કે અમે ખરેખર સાચા છીએ, હું બહુ હોશિયાર છું આ રમતમાં, અને આ રમત છે મને પોતાને બહુ ગમે છે, એટલે ખરેખર તો આ બધા કરતાં હું વધારે જાણું છું. તો પેલો કે હું પણ વધારે જાણું છું, ત્રીજો કે હું વધારે જાણું છું. એમ કરતાં ઝઘડી પડ્યા. ત્યારે પેલા સજ્જન હતા એને એમ કીધું કે તમે બધા ખરેખર સાચા છે, અને ખરેખર તો તમે બધા જ હોશિયાર છો. તમે ખરેખર બધાને આ રમત ઉપર પૂરેપૂરો કમાન્ડ છે, પણ તમારું માનસ છે ને એ શુદ્ધ નથી. તમારું માનસ બગડેલું છે. એટલે કોઈ પણ મોટા માણસ હોય, કોઈ પણ વધારે જાણકાર હોય, એને તમે સ્વીકારવા તૈયાર નથી થતા. એટલે કોઈ એમ કે હું બરોબર જાણું છું, કે બીજો એમ કે તારા કરતાં હું વધારે જાણું છું, કે ત્રીજો એમ કે એના કરતાં હું વધારે જાણું, એટલે તમારે તકલીફ થઈ છે. પણ મારે તમને એક વાત કહેવી છે કે તમે બધા આજે સામે દિવાલ દેખાય છે ને, દિવાલ, એમાં પગથિયા પણ છે, એટલે કે વચ્ચે થોડા ખાંચા હોય અને એ રીતે પગથિયા હોય. અને એ દિવાલ ઉપર જેને તૈયારી હોય એ તમે ચડવાની શરૂઆત કરો. થોડી ઊંચી છે, પણ શરૂ કરો, અને જે વહેલા પહોંચી જાય એ ખરેખર સાચો માણસ છે, હોશિયાર છે, એમ સાબિત થઈ જાય. આમાં ક્યાં અઘરી વાત છે? તમારે રમવાની જરૂર જ નથી, એમને નક્કી જ કરી નાખો, અને ચડી શકાય એવી વ્યવસ્થા તો હતી જ. ઉપર ચડી શકાય, વચમાં ગોખલા મૂક્યા હતા, એટલે પગ મૂકતા ચડી શકાય. પણ પરિસ્થિતિ એ હતી કે એ દિવાલ છે ને બહુ ચીકણી હતી. એટલે કે ખરેખર વરસાદનો સમય થયો હશે, એના ઉપર લીલ બાજી ગઈ હતી. એટલે ખરેખર એક બે જણાએ, ત્રણ ચાર જણાએ પ્રયત્ન કર્યો. જેવો પ્રયત્ન કરે કે નીચે પડે, વળી પાછો બીજા કરે એ નીચે પડે. એમ કરતાં ઘણી વાર થઈ. થોડા ઘણા કે જરાક આગળ ઊંચે ગયા હોય તો એ પાછા પડે. હવે એમાં એને નક્કી થયું કે આ કોઈ ચડી તો શકતું નથી આની અંદર. પછી એક જણાના મનમાં પ્રશ્ન થયો કે હવે હું ટ્રાય કરું એ કે. એટલે બીજા હજી બે ત્રણ ટ્રાય કરતા જ હતા, પણ એની સામે એ જણો પણ હજી સુધી એને ખાલી જોયું જ હતું, સામે જોતો જ તો બધું. અને એ ગાળામાં એણે શરૂઆત કરી, એક પછી એક પગથિયા ઉપર ચડ્યો. પહેલી વાર પડ્યો, બીજી વાર આગળ ગયો, થોડો ઊંચો ગયો તો પાછો પડ્યો, ત્રીજી વાર ગયો, થોડોક એના કરતાં ઊંચો ચડ્યો તો પાછો પડ્યો, અને એમ કરતાં ચોથી વાર સીધી દિવાલની ઉપરની ટોચ ઉપર એ પહોંચી ગયો. અને બધાએ એકદમ તાલીઓ પાડી, અને એ રીતે ખરેખર એ બધાને એમ કીધું કે આ છોકરો તમારા બધાયમાં હોશિયાર છે.
બધાએ કબૂલ કર્યું કે સાચી વાત છે, આ છોકરો બહુ હોશિયાર છે. પછી એ છોકરાને પૂછવામાં આવ્યું કે ભાઈ તું ચડી શીખો ને આ બીજા કેમ ન ચડી શીખ્યા? તો કે એની પાછળનું એક કારણ છે. એ છે એણે એમ કીધું કે આ બધા છોકરાઓ જ્યારે ટ્રાય કરતા હતા ને ત્યારે આપણે બધા બહુ મોટેથી જ કહેતા હતા, ભાઈ તું ચડમાં પડી જઈશ, લીલમાં લપસી પડીશ, તારો હાથ પગ ભાગશે, અને એમ બધા રાડો જ નાખતા હતા. એટલે પહેલાં પડતા હતા નીચે, વળી પાછા ઉપર ચડે વળી પડે, કારણ કે રાડું નાખતા હતા. બધા તાલીઓ પાડીને રાડું નાખે કે ભાઈ ચડમાં એકદમ લીસી છે, તારો હાથ પગ ભાંગી જશે, અને એમ ચાલતા હતા. એટલે મને એમ થયું કે આ બધા જે ખરેખર નેગેટિવ નકારાત્મક વાત કરે છે ને એની અસર આ બધા ઉપર થાય છે. લીલસ છે એ તો બરોબર છે, પણ છતાં ગોખલા તો છે જ ચડવાના. ગોખલામાં જો ધ્યાન રાખે તો એ ચડી શકે એમ છે. એટલે મને એમ થયું કે મારે ટ્રાય કરવી જોઈએ. એટલે મેં સૌથી પહેલાં એ કામ કર્યું કે મારા કાનમાં મેં પૂંભળા નાખી દીધા. એટલે આ બધા બોલે મને સંભળાય જ નહીં છે. એ એકદમ જાડા રૂના પૂંભળા નાખી દીધા. અને પછી મેં શરૂઆત કરી. આખી જે દિવાલ હતી એ લીસી હતી, એટલે હું પહેલી વાર પડ્યો જ, પણ તેમ છતાં પણ મારી હિંમત ચાલતી રહી. બીજી વાર હું થોડોક ઊંચે ગયો, પાછો પડ્યો. ત્રીજી વાર એના કરતાં ઊંચે ગયો, પાછો પડ્યો. અને ચોથી વાર હું બરોબર ચડી ગયો. એનો અર્થ એ થયો કે મને તમારી આ બધા જે રાડું નાખતા હતા એમાંની એક પણ વાત હું સાંભળતો નહોતો. મેં પૂંભળા નાખ્યા હતા. જો હજી પણ મારે પૂંભળા છે, અને એ પૂંભળાને કારણે હું બરોબર ચડી શકો. એટલું જ નહીં, મારી એક બીજી પણ ખાસિયત છે કે હું જ્યારે ભણતો હતો ત્યારે મારા એક સાહેબે એમ કીધેલું કે આપણે કોઈ એક જ પ્રયાસથી હિંમત ન હારવી. એકમાં નિષ્ફળ જઈએ તો બીજો પ્રયાસ કરો, બેમાં નિષ્ફળ જઈએ તો ત્રીજો પ્રયાસ કરો, ત્રણમાં નિષ્ફળ જઈએ તો ચોથો પ્રયાસ કરો. પ્રયાસ ચાલતા જ રાખો તો એક ને એક દિવસ તમે સફળ થઈ જાઓ. એટલે હું એકવાર પડ્યો તોય મેં બીજી વાર ચાલુ રાખ્યું, બીજી વાર પડ્યો તોય મેં ચાલુ રાખ્યું, ત્રીજી વાર પડ્યો તોય ચાલુ રાખ્યું, અને આખરે હું પહોંચી ગયો. મિત્રો, આ વાર્તાની ભૂમિકા આપણને બે બોધ આપે છે, બે આપણને સૂચન કરે છે. સૌથી પહેલી વાત તો એ છે કે આપણે જ્યારે કોઈ પણ એવા કામ કરવાની શરૂઆત કરીએ કે જે ચેલેન્જવાળું હોય, તકલીફવાળું હોય, ત્યારે બનતા સુધી કોઈ પણ માણસ વાતો કરે, નબળી વાતો કરો, એ આપણા કાન સુધી પહોંચવી ન જોઈએ. જો આપણા કાન સુધી પહોંચશે તો આપણી હિંમત ખલાસ થઈ જશે. એટલે કે કોઈની નબળી વાત છે એ ક્યારેય સાંભળવી નહીં. અને બીજી વાત એ કે એક પ્રયત્નથી નિષ્ફળ જાઓ તો પણ પ્રયત્ન ચાલુ જ રાખો. આ વાર્તાની આ બે મહત્વના જે સંદેશ છે, દરેક યુવાને આ વાત સમજવા જેવી છે કે હંમેશા યાદ રાખો કે પ્રયાસ ચાલુ જ રાખો. અને બીજી વાત એ છે કે કોઈ પણ કામ વખતે તમારે ક્યારેય કોઈની નબળી વાત સાંભળવી નહીં, અથવા નબળી વાત કોઈ કરે તો એને ધ્યાનમાં લેવી નહીં, જેમ પૂંભળા નાખી દેવા. અને એ કે તો સાંભળવી તો પડે જ. કોઈ મોટો માણસ હોય અને આપણને કહેવા આવે તો આપણે સાંભળવી તો પડે જ, પણ આપણે પૂંભળા નાખી દેવા, ન સાંભળવી. જો સાંભળશો તો તમારા મનમાં જશે, સબકોન્શિયસ માઇન્ડમાં, અને તમે એ કામ કોઈ દી પૂરું નહીં કરી શકો. એમાં વાર્તા કે છે. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.